કારાગૃહમાં છે અને નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનો તો રહી જ ગયો. અને આમ વિચાર કરી નંદ બાબા ગોપોના ભરોસે ગોકુલને રાખી અને આવ્યા છે મથુરા. મથુરા આવ્યા, ગોપોના ભરોસે ગોકુલને રાખ્યું. અને એટલા માટે સુખદેવજી વર્ણન કરતા કહે, વાર્ષિક કર આપવા માટે, ટેક્સ આપવા માટે ગયા છે નંદ બાબા કંસને ત્યાં. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોકુલ એટલે આ માનવ દેહ, ઇન્દ્રિયોનો સમૂહ, અને ગોપ એટલે મન. અને મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો ને તો કંઈક ને કંઈક ઉત્પાદ થાય. ઘણી વાર મને એમ થાય કે આ મનને કેટલું આપણે માથે ચડાવી લીધું છે. મન ના કરે તો જતા રહેવાનું, મન ના થાય તો આમ કરી દેવાનું. મનને આટલું બધું ઇમ્પોર્ટન્સ આપવાની શું જરૂર? હું તો એમ કહું, જે આપણા કંટ્રોલમાં છે તો ભગવાનમાં લગાવો. આંખ તમારા કંટ્રોલમાં છે, આંખથી તો જુઓ ને. ભલે મન ન કરે, મનના ભરોસે જો જીવનને છોડશો તો આ મન ક્યારે પણ શાંતિથી તમને જીવનમાં બેસવા નહીં દે. ઘોડાની લગામ આપણા હાથમાં હોય તો આપણે ઈચ્છીએ ત્યાં ઘોડો જાય, અને લગામ છૂટી જાય તો ઘોડો લઈ જાય ત્યાં જવું પડે. અને અત્યાર સુધી એવું જ થાય છે. કથામાં આવું તો હતું, પણ સમજી લેવું કે એક લગામ છૂટી ગઈ છે. સેવા કરવી તો હતી, પણ સમજી લેવું કે છૂટી ગઈ. કરવું હતું તો કેમ ના થયું? મન ન કર્યું. અને ઘણા લોકો કે આ મન થશે ને પછી બ્રહ્મ સમરે, આ મન થાય પછી સેવા પધરે. હવે મન ના થયું તો આખી જિંદગી એમને એમ જતી રહેશે. કરશો તો મન આવશે, ચાખશો તો ભાવશે. તમને ગળ્યું ભાવે છે તો તમે ચાખ્યું એટલે ભાવ્યું કે ભાવતું તું એટલે ખાવ છો? ક્યારેક ચાખ્યું ને. એમ જ છે, કરશો તો ભાવ જાગશે, તો પ્રેમ પ્રગટશે. પણ એમ કહે ના આમ પ્રેમ થાય ને ભાવ થાય પછી કરું, હવે ના થયો તો આખી જિંદગી એમને એમ જતી રહે. ક્યારેક તો લાલનને ખોળામાં લો, લેશો તો પ્રેમ થશે, તો ભાવ થશે. પ્રેમ તો પરમ તત્વ છે. એ ઠાકોરજી કૃપા કરી એનું દાન કરે. અને એટલા માટે આપણે કોઈ વસ્તુ શરૂ કરીએ તો પ્રેમ અને ભાવ ભગવાન આપણને આપે છે. પણ ભાવની પ્રતીક્ષામાં બેઠા રહીએ, કેટલો સમય જતો રહે. અને બાકી બધું જીવનમાં પાછું આવે, સમય ક્યાં પાછો આવે છે? અને પછી એમ થાય કે લો બહુ મોડું ચાલુ કર્યું. અને એટલા માટે મનના ભરોસે જીવનને છોડવું નહીં, મનનો નિગ્રહ રાખો. શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે મનને પોતાના પ્રમાણે ચલાવે છે. અને એટલા માટે નક્કી જ રાખવું, અમુક નિયમો એવા રાખવા કે જે મન ઉપર ડિપેન્ડ ના હોય. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. મન હોય કે ના હોય, આ કરવાનું એટલે કરવાનું. તો ઘણા એમ કે મન ના લાગે પછી કરીને શું કરવાનું? પછી માળા ફેરવીને શું? પછી સેવા કરીને શું? પછી પાઠ કરીને શું? અરે મન નથી લાગતું એટલે તો માળા ફેરવવાની છે. મન નથી લાગતું એટલે તો પાઠ કરવાના છે. મન લાગી જ જાય તો ધી એન્ડ. આપણે વિચારીએ છીએ ઊંધું કે મન લાગે તો માળા. અરે મન નથી લાગતું એટલે જ માળા છે. મન નથી લાગતું એટલે જ પાઠ છે. કે પાઠના બહાને મન ભગવાનમાં આવે. અને આપણે કરીએ ઊંધો લોજિક આપીએ. કોઈ કે એમ કે ના મને તરતા આવડે તો જ પાણીને અડીશ, નહીં તો અડવું જ નથી. ત્યાં થાય પાણીમાં કૂદે તો તરતા શીખે. અને એટલા માટે કરશો તો મનને રસ આવશે. પણ અમુક કાર્યો એવા નક્કી કરો કે મન કરે ન કરે મારે આ કરવું છે, અને તો જ થશે, નહીં તો મન તમને કરવા નહીં દે. નક્કી કરીને બેસો. અમારો નિત્ય નિયમ છે, અમારો રોજનો નિયમ છે. અને જ્યારે પણ પાઠ કરો ને ત્યારે એમ વિચાર કરીને કરો કે આને કારણે આ પાઠ કરું છું ને એ મારી રક્ષા કરે છે, મને પાપ કરતા બચાવે છે, મને ખોટું વિચારતા અટકાવે છે. પણ જે દિવસે મેં આ ન કર્યા તો પછી મને બચાવનારું કોઈ નથી. આ મારા બંધન નથી, આ મારી સુરક્ષા છે. એને સુરક્ષા માનીને કરો. આને કારણે મારું મન રક્ષાયેલું છે. આપણે મહાપ્રભુજીના પ્રસંગમાં આવે ને કે મહાપ્રભુજી સંધ્યાવંદન કરતા હતા. કોઈ આવીને પૂછ્યું કે આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, પછી આ સંધ્યાવંદન કેમ કરો છો? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ભક્તિ માર્ગ છે ને એ ફૂલોનો બગીચો છે, અને આ અમારું કર્મકાંડ અને નિત્ય નિયમ છે ને એ એની વાડ છે, કાંટા. જો વાડ ન કરીએ ને તો કોઈ પણ આવીને બગીચો બગાડી જાય. એટલે આપણા નિત્ય નિયમ એ આપણા મનની વાડ માનવી, કે આ વાડને કારણે મારું મન રક્ષાયેલું છે.
નહીં તો ગમે તે દુર્વિચાર આમાં પ્રવેશ કરી અને મારા મનને બગાડી દેશે. એવો ભાવ રાખીને કરો, આ મારી સુરક્ષા છે, નિત્ય નિયમ મારા બંધન નથી. મારા ઘરે ઠાકોરજીની સેવા પધરાવું એ કોઈ મારું બંધન કે મારો ભાર નથી, એ મારી સુરક્ષા છે. કારણ કે ઠાકોરજી પધરાયા એને ડરવાનું ન હોય, નથી પધરાયા એને ડરવાનું. કારણ કે તમારા ઘરે તમને બચાવનારો છે, એના ઘરે એને કોઈ બચાવનારું નથી. મારા પ્રભુ મારા ઘરે છે તે એ મારી રક્ષા કરે છે, મારા પરિવારની રક્ષા કરે છે, એ મારો ભાર નથી. આજે હસ્તિનાપુર જઈ અને પાંડવોની સાથે ભગવાન વસ્યા તો પાંડવોની કેટલી રક્ષા થઈ. અને આટલું સામર્થ્ય, આટલું બળ આવા યોદ્ધાઓ જોડે હોવા છતાં કૌરવોનો નાશ થયો. કારણ એમને બચાવનારું કોઈ નથી. મદદ કરનારા દુનિયામાં ઘણા આવી શકે, પણ બચાવનારો એક પરમાત્મા જ છે. મદદ કરવા 1000 માણસ ઉભું રહી શકે, પણ બચાવે કોણ? એમ બધાની લિમિટ છે. બચાવનારો કેવલ ને કેવલ ઈશ્વર છે. અને એટલા માટે જેના ઘરે બચાવનારો છે એને નિર્ભય થઈ જાવ. નથી એને ભયભીત રહેવું કે મને મારી રક્ષા કરનારું કોણ. કૌરવ સાથે એ જ થયું. એટલે પેલી મહાભારતમાં એવો પ્રસંગ કહે છે ને કે જયારે ભીષ્મજીએ કહ્યું કે કાલે અર્જુન સાથે હું ભયંકર યુદ્ધ કરીશ, બધા ગભરાઈ ગયા. ભગવાને રાતના મધ્યરાતના બધા પાંડવોને બોલાવ્યા, ચર્ચા કરવા લાગ્યા કે અર્જુનને બચાવીએ કઈ રીતે ભીષ્મજીથી. અને વાત કરતા કરતા બધાને જોયું તો અર્જુન નથી, બાકી બધા બેઠા છે. ભગવાને પૂછ્યું કે અર્જુન ક્યાં ગયો? એ તો શાંતિથી સૂતો છે. ભગવાનને આવ્યો ગુસ્સો, અરે એની પાછળ અડધી રાતના અમે જાગીએ છીએ અને અમે ચર્ચા વિચારણા કરીએ, એને કેમ બચાવવો, અને સુઈ ગયો છે, હમણાં જગાડવો. દોડતા દોડતા પ્રભુ આવ્યા, ઉઠ અર્જુન. અને પેલો આંખ મસલતા ઉભો થયો કે અરે પ્રભુ શું છે, અડધી રાતના આપ અહીંયા કેમ? અરે સુઈ ગયો છો તું? હા, તારા માટે અમે જાગીએ છીએ, કારણ ભીષ્મજી તારી જોડે ભયંકર યુદ્ધ કરવાના છે અને તું સુઈ ગયો છે, આવું કેમ? ત્યારે અર્જુને કહ્યું કે જેને બચાવવા માટે પરમાત્મા જાગતા હોય એને તો સુઈ જ જવાનું. મને બચાવનારો મારી ચિંતા કરે છે, આ પરમાત્મા મારી ચિંતા કરે છે. પછી જો હું ચિંતા કરું તો મારા કરતા મોટો મૂર્ખ કોણ? આપ મારી રક્ષા માટે મારી ચિંતા કરતા હો તો પછી મારે ક્યાં ચિંતા કરવાની જરૂર? હું તો આપના શરણે છું. આ ભાવ. અને અહીંયા ગોપોના ભરોસે ગોકુલને રાખી જ્યાં ગયા છે નંદ બાબા મથુરા નગરીમાં કંસ રાજાને ત્યાં વધાઈ આપી છે. વસુદેવજીને મળ્યા. વસુદેવજીએ કહ્યું કે આ રીતે તમે એકલા ગોકુલને મૂકીને આવ્યા ઠીક નહીં, તમે બને એટલા જલ્દી પાછા જાઓ. અને એટલામાં અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. અને સુખદેવજી વર્ણન કરતા લખે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ખાતિની શિશુંશ્ચચાર નિઘનંતી પૂરગ્રામ વ્રજાદિષુ. પૂતનાએ પ્રવેશ કર્યો. કારણ કે કંસને જ્યારે ખબર પડી કે મને મારનારો ક્યાંક બ્રજમાં છે, અને એટલા માટે પૂતનાને બોલાવીને કહ્યું કે 6 દિવસ થયા છે, સ્તન પર વિષ લગાવીને જાઓ. જેટલા બાળક હોય બધા જ નવજાત 6 દિવસની આસપાસના જેટલા બાળક હોય બધાને મારી આવો દુષ્ટ કંસ. અને પૂતના વિષ લગાવીને આવી. જેટલા નવજાત બાળકો હોય એને મારતી મારતી એના પ્રાણોના કર્ષણ કરતી કરતી પૂતના પ્રવેશ કરે છે બ્રજમાં. પૂતના અવિદ્યા છે એ મહાપ્રભુજી કહે છે. પંચપર્વા અવિદ્યા છે. સુંદરીનું રૂપ લઈને આવે છે. જ્યારે પણ સત્કાર્ય કરવા જાઓ, જ્યારે પણ કંઈક સારું કરો તો કોઈક ને કોઈક પૂતના વૃત્તિ આડી જરૂર આવે. પણ જે કૃષ્ણને ભજનારો છે, જેને ભગવાનમાં શ્રદ્ધા છે, એનું પૂતના કંઈ બગાડી શકતી નથી. પ્રવેશી છે, સુંદરીનું રૂપ લઈને આવી છે. આ અવિદ્યા છે. પંચપર્વા 5 અવિદ્યા, 5 પ્રકારની અવિદ્યા કહી. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ એક એક અસુરો આવશે ને એ આ બધા અવિદ્યાના જ સહાયકો છે. એટલે કથા જ્યારે પણ સાંભળો ને તમારે એ રીતે સાંભળવી. પૂતના મરી એમ જ્યારે કથા બોલવામાં આવે ત્યારે મનમાં ભાવ કરો કે આ ગોકુલ ક્યાં છે? ગોકુલ એટલે કોણ? મારું હૃદય. અને મારા હૃદયમાં રહેલી પૂતનાનો નાશ થઈ ગયો. ત્યારે દેહાધ્યાસ ધનુકાસુર મર્યો એમ કથામાં સાંભળો, મનમાં ભાવ કરો. આજ કથા
અને કથા એવી પ્રબળ છે, એણે મારા દેહાધ્યાસને સમાપ્ત કરી દીધો એવા ભાવથી. કારણ કે દરેકના અંતઃકરણમાં 5 પ્રકારની અવિદ્યા રહેલી છે. દેહાધ્યાસ, દેહ છે એ જ હું છું, મર્યા પછી કોણ જોવા આવવાનું છે, મજા કરી જાઉં, આ દેહાધ્યાસની વૃત્તિ છે. કારણ કે દેહ છે ત્યાં સુધી જીવન નથી. જીવન તો અનેક દેહનો ઉપયોગ કરતા કરતા આગળ ચાલે છે. જીવન પૂર્તિ નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. ક્યાં એક જ જીવનમાં પૂરું થઈ જાય છે? કેટલા જીવનની આ યાત્રાઓ ચાલે છે, કેટલા સંસ્કારો લઈને માણસ આવે છે. એને કારણે, કર્મોને કારણે પ્રકૃતિને ધારણ કરે છે. ગીતાજીમાં ભગવાન કેવલ કર્મમાં અટકી નથી ગયા, હજી ગહન ગયા છે ભગવાન, અને છેક પ્રકૃતિ સુધી ગયા છે. કારણ કે આ કામ કરવાની આને ઈચ્છા કેમ થઈ? તમને આ વસ્તુ ભાવે છે તો કેમ ભાવે છે? તમને આવો રંગ ગમે છે તો કેમ ગમે છે? તમારો આવો સ્વભાવ છે તો આવો સ્વભાવ કેમ છે? એનું મૂળ કારણ શું? આ પ્રવૃત્તિ પાછળ શું છે? તો ભગવાન કે પ્રકૃતિ. દરેક વ્યક્તિની પ્રકૃતિ ભિન્ન છે. કુદરતને તો પ્રકૃતિ કહીએ છે, પણ દરેક વ્યક્તિની એક પ્રકૃતિ છે. હોસ્પિટલમાં 5 બાળક જન્મે ને, બોડી પાર્ટ બધાના સેમ ફંક્શન કરતા હોય, છતાં કોઈ ઉદાર હોય, કોઈ લોભી હોય, કોઈ કંજૂસ હોય, કેવા જુદા જુદા પ્રકૃતિ વાળા હોય છે. અને માણસ કર્મ દ્વારા પ્રકૃતિને ધારણ કરે, પ્રકૃતિ દ્વારા કર્મ કરે. પણ આ જ જીવનમાં કર્મ દ્વારા પ્રકૃતિને ઉન્નત કરી, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ પ્રાપ્ત કરી અને પોતાનું કલ્યાણ સાધી શકે છે. એની આખી પ્રક્રિયા જે ગીતાજીમાં ભગવાને ચર્ચા કરી છે. તો દેહાધ્યાસ, કેવલ પોતાને કેન્દ્ર ને પોતાના દેહને કેન્દ્રમાં રાખીને જીવવું એ દેહાધ્યાસી જીવ છે. દેહને જ સર્વસ્વ માનવું એ દેહાધ્યાસી છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોને સુખ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, એ પણ અવિદ્યા છે. હું કોણ છું એ જ્યારે ભૂલી જાઓ તો મારે શું કરવું જોઈએ એ પણ ધ્યાનમાં ના આવે. સ્વરૂપ જ્ઞાન હોય તો પોતાના કર્તવ્યોનું જ્ઞાન થાય. જ્યારે એમ થાય, અરે હું એક વૈષ્ણવનો દીકરો, મારા પૂર્વજો આવા ભગવદી હતા, મારાથી શું થાય શું ન થાય એ વિવેક આપમેળે જીવનમાં જાગે. આમ અપૂતનાએ પ્રવેશ કર્યો અને બધાએ પરિભ્રમણ ગામોમાં કરતી 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 નંદાલયમાં આવી. અને નંદાલયમાં જ્યાં પ્રવેશી, યશોદાજીના ખોળામાં ભગવાન બિરાજેલા હતા, પડેલા હતા. પણ પૂતના આવી એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. અનેક અનેક અર્થો કર્યા કે પૂતના આવી તો નેત્રો કેમ બંધ કર્યા. એક અર્થ એમ કર્યો કે આ બાલ ઘાતી નીચે, આનું મુખ જોવા જેવું નથી. બીજો અર્થ એમ કર્યો કે ભગવાનના નેત્રોમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યા રૂપ છે. જો જ્ઞાન રૂપ દ્રષ્ટિ પૂતના પર પડે તો પૂતના ત્યાં જ નાશ પામે, તો પૂતના વધની લીલા ન થાય. ત્રીજો અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે. પુષ્ટિ લીલા એને કહેવાય કે જ્યાં ભગવાન ગુણોનું ગ્રહણ કરે પણ દોષો સામે ન જુએ. તો વિષ લગાવવું એ દોષ છે અને પયપાન કરાવવું એ ગુણ છે. તો મારે જીવના દોષ જોવા નથી. એક અર્થ એમ કર્યો કે ભગવાન આંખો બંધ કરીને વિચાર કરે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, વિષપાન કરવાનું કામ તો મહાદેવજીનું છે, એટલે આંખ બંધ કરીને મહાદેવજીને કહે છે કે તમે આવો ને પીઓ, હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું. અનેક અનેક અર્થો કર્યા, પણ વિશેષ ભાવ એ છે કે શીખવાનું એ કે ભગવાન દર્શન બધાને આપે પણ નજર બધાને આપતા નથી. શ્રીનાથજીમાં હજારો લોકો રોજ જાય અને હજારોને શ્રીજીના દર્શન થાય, પણ શ્રીજી કોની સામે જુએ, પ્રભુની દ્રષ્ટિ કોના ઉપર પડે, એ વિચારણીય પ્રશ્ન છે. ભગવાને પૂતનાને દર્શન આપ્યા, સ્પર્શ આપ્યા, પણ પોતાની નજર ના આપે, દ્રષ્ટિ ના આપે. પ્રભુની દ્રષ્ટિ પડે તો દુર્ભાગ્યો ટળી જાય. અનેક અનેક એના કારણો બતાવ્યા કે પ્રભુની દ્રષ્ટિ જીવ પર પડી, પડતાની સાથે સૌથી પહેલા તો અંતઃકરણ પવિત્ર થઈ જાય. બીજું, પ્રભુની દ્રષ્ટિ પડતા જ સત્કાર્ય કરવાની ઈચ્છાઓ મનમાં જાગવા લાગે. પ્રભુની દ્રષ્ટિ પડતા ચિત્તમાં દીનતા આવવા લાગે. અનેક અનેક એના કારણો બતાવ્યા છે. પૂતના આવીને બાજુમાં બેસી ગઈ, યશોદાજીના ચર્ચાઓ કરવા લાગી અને એવું સુંદરીનું રૂપ લીધેલું કે એમ થયું યશોદાજીને કે ક્યાંકની રાણી લાગે છે. જોને મારા લાલનના ગુણગાન સાંભળીને કેવી ખેંચાઈને આવી. બાજુમાં બેસીને અલક મલકની વાતો કરવા લાગ્યા. એટલામાં યશોદાજીને કઈ ઘરનું કાર્ય યાદ આવ્યું.
અને ગૃહ કાર્ય યાદ આવ્યું એટલે લાલનને લીધા ખોળામાં, આપ્યા પૂતનાને અને કહ્યું કે થોડી વાર સાચવને, હમણાં હું ઘરનું કાર્ય કરીને આવું છું. અને પૂતનાને જે મોકો જોઈતો હતો મળી ગયો. પ્રભુ આવી ગયા ખોળામાં. જો વિચારણીય પ્રશ્ન એ જ છે, વિષ લગાવીને આવી તોય ભગવાને માની ગતિ આપી, તો જે ભાવથી દૂધ ભોગ ધરે ઠાકોરજી એને કઈ ગતિ નહીં આપે. વિષ લગાવીને આવી છે તોય ધાતૃચિતામ તતોન્યમ એમ કહ્યું, માની ગતિ ભગવાન આપે છે. ભગવાન ક્યારે પણ જીવની અધોગતિ થવા દેતા નથી. એ કંસ હોય કે રાવણ હોય, ક્યારે આપણે એમ નથી સાંભળતા કે ભગવાને મારીને એને નરકમાં નાખ્યા. હંમેશા એમ કહીએ ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. અને એટલા માટે આપણા જીવનમાં ગમે તેટલા પાપ આપણે કર્યા હોય, અપરાધ કર્યા હોય, ગમે તેટલી કુટેવ હોય, ગમે તેવા દોષોથી ભરેલા ગમે તેવો સ્વભાવ આપણો હોય, પણ ભગવાન પાસે જવાનો મોકો મળે ત્યારે એ મોકાને ચૂકતા નહીં. પોતાના અપરાધોને યાદ કરી, પોતાના પાપને યાદ કરી ભગવાન પાસે જતા ડરતા નહીં. કારણ કે એક ભગવાન જ એવો છે જે આપણને પાપથી મુક્ત કરાવી શકે છે. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ, એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. ગીતાજીમાં ભગવાન સ્પષ્ટ કહે છે, મારી શરણે આવ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા, હું તને તારા પાપોમાંથી મુક્ત કરીશ. અને એટલા માટે જીવનમાં ગમે તેટલો મોટો તમે પાપ કર્યો હોય, ભગવાન પાસે જતા ડરવું નહીં. ઘણી વાર અમારે આમાં બી કેમ પ્રભુ પાસે જઈએ, અમે ખોટો અમારી અંદર આવા કર્મો, અમે કેમ પ્રભુ પાસે જઈએ? ના, એક પ્રભુ પાસે જવાનો મોકો મળે ને તો ક્યારે પાપનો વિચાર કરવો નહીં માણસ. પૂતના ખોળામાં ઠાકોરજી છે, સ્તનપાન કરાવવા લાગી અને ભગવાને એના પ્રાણોના આકર્ષણ કરી લીધા. પુકાર કર્યો છે, સા મુંચ મુંચિતિ પ્રભાષિણી, છોડ છોડ એમ અવાજ કર્યો. અને ભગવાને અર્થ કર્યો કે આ મને કે છે મારો આલોક અને પરલોક બંનેથી મને છોડાવો. પરમાત્માએ પ્રાણોના આકર્ષણ કર્યા. મૂળ સ્વરૂપમાં પાછી પૂતના આવી. 6 કોસ લાંબી થઈ અને પૂતના પડી. વિકરાળ રૂપ, મોટો અવાજ થયો. બધા દોડીને આવ્યા. યશોદાજી ભાગતા ભાગતા આવ્યા. લાલન પૂતનાને હૃદયમાં છાતી પર ખેલી રહ્યા છે. લાલનને લીધા ને હૃદય વળગાડી લીધા અને બધા જ વ્રજવાસીઓએ ભેગા મળી પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી તો ખરા, પણ ભાગવતજીમાં એમ લખ્યું કે એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા વ્રજમાં વ્યાપી ગઈ. કારણ કે આટલી અવિદ્યા તો ભક્તિ માર્ગમાં જોઈએ. અવિદ્યા એટલે અહમતા મમતા. અહમતા કઈ, હું હરિનો દાસ, આટલો અહંકાર અસ્તિત્વનો તો જોઈએ. અને આ ઠાકોરજી મારા છે, આટલી મમતા જોઈએ. આ મમત્વનો ભાવ ન હોય પ્રભુ માટે તો ભક્તિ ન થઈ શકે. પેલું કહેતા ને કે એકવાર ભગવાન એક ભક્તના ઘરે આવ્યા અને ઘરે આવ્યા ને પૂછવા લાગે, આ કાર કોની? તો કે પ્રભુ આપની. ઘરની અંદર ગયા, આ સોફા કોના? તો કે આપના. આ ટીવી કોનું? તો કે આપનું. એક એક વસ્તુ ભગવાન બતાવતા જાય, પેલો ભક્ત કહેતો જાય આપનું આપનું આપનું. એમ કરતા કરતા સેવાના રૂમમાં આવ્યા અને ત્યાં ભગવાનનું સ્વરૂપ હતું. અને ત્યારે ભગવાને પૂછ્યું કે આ સ્વરૂપ કોનું? તો ભક્તે કહ્યું બધું આપનું, પણ આ મારા છે, ભગવાન મારો છે. અને જ્યારે ભગવાન માટે મમત્વનો ભાવ થાય ત્યારે જ ભક્તિ થઈ શકે. ભગવાન જ્યારે બધાનો લાગે ત્યારે વંદન થાય, કારણ કે મહાત્મ્ય બુદ્ધિ રહે. પણ ભગવાન જ્યારે મારો લાગે ત્યારે પ્રેમ શરૂ થાય. જ્ઞાન માર્ગી માટે ભગવાન બધાનો, બધા માટે સરખો, પણ ભક્તિ માર્ગ માટે ભગવાન મારો છે અને ભગવાન મારી ચિંતા કરે છે. ભક્તને ભગવાન પક્ષપાતી લાગે છે. એમ લાગે છે કે ભગવાન હંમેશા મારો પક્ષ લે છે, મારા ફેવરમાં છે ભગવાન, એવું ભક્તને લાગે. અને જ્ઞાનીને એમ લાગે કે ભગવાન તો બધા માટે સરખા, બધે અને સરખી રીતે વર્તે. પણ ભક્તના પક્ષપાતી ભગવાન છે. પૂતનાનો ઉદ્ધાર થયો. પૂતના કવચ દ્વારા ભગવાનની રક્ષા કરવાનો પ્રકાર આખો બતાવ્યો. ભગવાનનું નામ ભગવાનની રક્ષા કરે છે.